ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર 9 છે આપણે એની શરૂઆત કરી ચૂક્યા છીએ અને ચેપ્ટર 9ની અંદર અત્યાર સુધીમાં આપણે ટોટલ 15 લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા છે. ક્લિયર? તો અત્યારે આપણે 15 લેક્ચર પછી આપણે 16 લેક્ચરમાં આપણે શું જોવાનું છે? 16મા લેક્ચરમાં તો આપણે આજે જોવાનું છે કે પ્રોટીનનું પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક બંધારણ શું છે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? આપણે ઓલરેડી આપણે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક બંધારણ છે એનો આપણે ઓવરવ્યૂ વિશે આપણે ડિસ્કશન કરેલું છે. ક્લિયર? તો આપણે આજે ડિટેલમાં આપણે જોવાનું છે કે પ્રાથમિક બંધારણ, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક બંધારણ કઈ કઈ રીતે તમને જોવા મળે. ક્લિયર? હવે એ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું શું ડિસ્કશન કરેલું હતું એનું એક વખત આપણે રિવિઝન કરી લઈએ. ક્લિયર? તો આપણે શું જોયેલું હતું? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રાથમિક ચયાપચય અને દ્વિતીયક ચયાપચય શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. ક્લિયર? તો પ્રાથમિક ચયાપચય અને દ્વિતીય ચયાપચય એટલે શું થાય? પ્રાથમિક એટલે શું કે જે આપણે લિપિડ છે, એમિનો એસિડ છે, શર્કરા છે, મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, પોલીસેકેરાઇડ, પ્રોટીન, લિપિડ બધું શું છે કે પ્રાથમિક ચયાપચયકો છે. શું કામ? કારણ કે એનું કાર્ય શું છે એ આપણે જાણીએ છીએ. ક્લિયર? જ્યારે દ્વિતીયક ચયાપચય એટલે શું કે એવા ચયાપચયકો જેનું આપણે કાર્ય આપણે જાણી શકતા નથી. એ જે તે શરીરમાંથી ઉત્પન્ન થાય છે એ આપણે એ રસાયણનો આપણે ઉપયોગ કરીએ છીએ, પરંતુ એ રસાયણ છે જે તે શરીરમાં બને છે. માની લો કે વનસ્પતિમાં બને છે તો વનસ્પતિમાં એ રસાયણનું કાર્ય શું છે એ આપણે જાણી શકતા નથી. એને આપણે શું કહેવાય? દ્વિતીયક ચયાપચય કહેવામાં આવે. ક્લિયર? તો પ્રાથમિકની અંદર શર્કરા તમને જોવા મળે. ક્લિયર? પ્રાથમિક ચયાપચય છે. ક્લિયર? પછી જે આપણે નાઇટ્રોજન બેઝ છે, યુરિડીન છે. ક્લિયર? પછી એડિનોસાઇન છે, એડિનોલિક એસિડ છે, યુરિડીન પિરિમિડિન છે. એ બધું શું છે એ આપણે પ્રાથમિક ચયાપચયકોની અંદર એ આપણે ડિસ્કશન કરવાનું આવે. ક્લિયર? હવે દ્વિતીયક ચયાપચયકો એટલે શું કે એવા ચયાપચયકો જેનું કાર્ય આપણે જાણી શકતા નથી. ક્લિયર? તો આપણી 10 CRTમાં રંજક દ્રવ્ય છે. ક્લિયર? આલ્કલોઇડ છે, ટર્પેનોઇડ છે, આવશ્યક તેલ, ટોક્સિન, લેક્ટિન્સ, ડ્રગ્સ ને પોલિમર પદાર્થો. તો આ બધું શું છે? દ્વિતીયક ચયાપચયકોની અંદર એનો સમાવેશ કરવામાં આવે. ક્લિયર? પછી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રોટીન છે એ બૃહદ જૈવોનું છે એનું આપણે ડિસ્કશન આપણે સ્ટાર્ટ કરેલું હતું. ક્લિયર? તો એની અંદર તમને શું જોવા મળે? જો પોલીપેપ્ટાઇડની એક જ શૃંખલા જોવા મળે તેને શું કહેવાય? મોનોમરિક પ્રોટીન કહેવામાં આવે. ક્લિયર? અને જો પ્રોટીનની એક કરતાં વધારે શૃંખલા તમારે એમાં જોવા મળે તેને શું કહેવાય? ઓલિગોમરિક પ્રોટીન કહેવામાં આવે. ક્લિયર? પછી આપણે એ પણ જોયેલું હતું કે પ્રોટીનના બંધારણમાં તમને 4 પ્રકારનું બંધારણ જોવા મળે. પ્રાથમિક બંધારણ, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક અને ક્લિયર? તો પ્રાથમિક એટલે શું થાય કે આ તમારે શું છે? આ પ્રાથમિક બંધારણ છે. ક્લિયર? દ્વિતીયક એટલે શું કે આ ટાઈપનું તમને જોવા મળે. તૃતીયક એટલે શું કે આ ટાઈપનું જોવા મળે. ક્લિયર? અને ચતુર્થક એટલે શું? એક કરતાં વધારે પ્રોટીન એકબીજા સાથે જોડાઈ જાય તૃતીયક બંધારણમાં, તો એને આપણે શું કહેવાય? ચતુર્થક બંધારણ કહેવાય. ક્લિયર? તો આપણે ઇઝીલી આપણે જોઈએ છીએ કે આ શું છે? પ્રાઇમરી પ્રોટીન કહેવાય. ક્લિયર? આ સેકન્ડરી પ્રોટીન કહેવાય, દ્વિતીયક પ્રોટીન કહેવાય, આ તૃતીયક પ્રોટીન કહેવાય અને આ ચતુર્થક કહેવાય. ક્લિયર? હવે કોઈ પણ જગ્યાએ તમે જાઓ ક્લિયર? પછી આને દ્વિતીયક. ક્લિયર? આને તૃતીયક અને ચતુર્થક. ક્લિયર? તો આ તમારે યાદ રાખવાનું આવશે. આ તમારી નિશાની છે. તમે મેડિકલ કોલેજમાં જાશો તો એવું તમને નહીં લખેલું હોય કે પ્રાઇમરી, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી એવી રીતે એમાં લખેલું નહીં હોય. ક્લિયર? એમાં તમે ખાલી એક કરીને આવી રીતે મૂકેલું હશે. આ એક, એની ઉપર આવી રીતે, બે, આવી રીતે. ક્લિયર? તો તમારે યાદ રાખવાનું હોય કે આના શું કહેવાય? બે પ્રોટીન એવી રીતે ન વાંચવાનું હોય. દ્વિતીયક પ્રોટીન એવી રીતે શબ્દનો ઉચ્ચારણ એવી રીતે થાય. ક્લિયર? હવે આપણે પ્રાથમિક રચના છે આપણે એના વિશે આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? તો જે પ્રોટીનની સંરચના છે એમાં 4 પ્રકારના બંધારણ તમને જોવા મળે. તો એમાં આપણે પહેલું બંધારણ છે પ્રાથમિક સંરચના. તો આપણે એના વિશે આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? તો તે શું છે? પ્રોટીનની મૂળભૂત રચના છે. એટલે કોઈ પણ પ્રકારનું પ્રોટીન હશે એની અંદર તમને પ્રાથમિક સંરચના તમને જોવા મળશે અને જોવા મળશે જ. ક્લિયર?
तृतीयक प्रोटीन हशे तो प्राथमिक अने द्वितीयक बंधारण जोवा मळशे, द्वितीयक बंधारण हशे तो प्राथमिक बंधारण तमने जोवा मळशे, चतुर्थक बंधारण हशे तो प्राथमिक द्वितीयक अने तृतीयक बंधारण तमने जोवा मळशे। क्लियर? એટલે એક સ્ટેપ તમારે નીચે સુધી તમને બંધારણ તમને જોવા મળે, તૃતીયક હોય તો 2 સ્ટેપ સુધી, દ્વિતીયક હોય તો પહેલું। ક્લિયર? તો એ રીતે તમારે બંધારણ તમને જોવા મળે। ક્લિયર? પોલીપેપ્ટાઇડ સાંકળમાં એમિનો એસિડની ગોઠવણી આવેલી હોય। ક્લિયર? તો શું છે? આ પોલીપેપ્ટાઇડની શૃંખલા છે, એમાં તમને એમિનો એસિડ છે, આ શું છે? ગોળ રાઉન્ડ છે, એ શું છે? એમિનો એસિડ છે। આવી રીતે શું જોવા મળે? એમિનો એસિડની એક શૃંખલા જોવા મળે અને એક કરતાં વધારે પેપ્ટાઇડ બંધ આવેલા હોય તો શું કહેવાય? પોલીપેપ્ટાઇડ શૃંખલા કહેવામાં આવે। ક્લિયર? એમિનો એસિડનો ક્રમ છે વાહક સંદેશા વાહક આરએનએ। ક્લિયર? કોની પાસે? mRNA। ક્લિયર? તો શું છે? એમિનો એસિડનો ક્રમ કોના દ્વારા નક્કી કરવામાં આવે? ડીએનએના ઓર્ડર પ્રમાણે એનો એમિનો એસિડ છે એનો ક્રમ નક્કી કરવામાં આવે। ક્લિયર? માની લો કે કોષ છે તો કોષની અંદર જે આપણે કોઈ પણ પ્રોટીન છે એની જરૂર પડે તો ડીએનએ ઓર્ડર આપશે કે તમારે આ પ્રોટીનની તમારે જરૂર છે, તો જે મેસેન્જર આરએનએ છે તો એ પ્રમાણે એમિનો એસિડને ગોઠવશે। ક્લિયર? સમજાય છે? અને બે પેપ્ટાઇડ બંધ છે એની વચ્ચે તમને 0.35 નેનોમીટર જેટલું અંતર જોવા મળે। ક્લિયર? આ શું છે? એક એમિનો એસિડ, આ બીજો એમિનો એસિડ, તો એક પેપ્ટાઇડ બંધ, આ બીજો પેપ્ટાઇડ બંધ, તો એની વચ્ચેનું અંતર કેટલું હોય? 0.35 નેનોમીટર। ક્લિયર? આ વસ્તુ યાદ રાખજો કે બે પેપ્ટાઇડ બંધ વચ્ચેનું અંતર કેટલું હોય? 0.35 નેનોમીટર। ક્લિયર? હવે શું છે કે પ્રથમ એમિનો એસિડ છે એ તમને એન ટર્મિનલ એમિનો એસિડ કહેવામાં આવે। કયો કહેવાય? એન ટર્મિનલ। આ છે શું? એન ટર્મિનલ ને સી ટર્મિનલ। આપણે ઇઝીલી આપણે એમિનો એસિડનું સ્ટ્રક્ચર ડ્રો કરી અને આપણે પ્રોટીનની રચના બનાવીએ। ક્લિયર? આપણે માની લો કે આ એમિનો એસિડ પેલો એમિનો એસિડ છે। ક્લિયર? તો એક બાજુ તમને એમિનો ગ્રુપ તમને જોવા મળે। ક્લિયર? અને એક બાજુ તમને COOH। ક્લિયર? ઉપર H અને નીચે R। ક્લિયર? બીજો એમિનો એસિડ હોય તો શું થશે? NH2COOH, એક બાજુ એમિનો ગ્રુપ, એક બાજુ કાર્બોક્સિલિક ગ્રુપ। ક્લિયર? અહીંયા શું થશે? પેપ્ટાઇડ બંધ બનશે CONH। ક્લિયર? અહીંયા પેપ્ટાઇડ બંધ બનશે CONH। ક્લિયર? તો આવી રીતે શું છે કે એમિનો એસિડને આખી આખી શૃંખલા છે। ક્લિયર? હવે તમે જુઓ કે આવી રીતે આપણે અત્યારે આપણે સ્ક્રીન ઉપર આપણે 3 જ એમિનો એસિડ આપણે દર્શાવી શકીએ। ક્લિયર? આપણે આ ઘણા બધા એમિનો એસિડ આવી રીતે તમને જોડાયેલા તમને જોવા મળે। તો એક બાજુનો પહેલો એમિનો એસિડ છે। ક્લિયર? આ પહેલો એમિનો એસિડ, આ બીજો અને કયો છે? ત્રીજો એમિનો એસિડ થયો। તો પહેલા એમિનો એસિડનો એમિનો ગ્રુપ તમને ફ્રી હશે। તમે આમાં જોઈ શકો છો કે પહેલા એમિનો એસિડનો એમિનો ગ્રુપ ફ્રી છે, છેલ્લો એમિનો એસિડ છે એનો કાર્બોક્સિલિક ગ્રુપ ફ્રી છે। તો આને શું કહેવાય? એન ટર્મિનલ। શું કહેવાય? એન ટર્મિનલ। ક્લિયર? આને શું કહેવાય? સી ટર્મિનલ। આ યાદ રાખજો, કારણ કે કોઈ પણ પ્રોટીન છે એમાં તમને એમ કીધેલું હશે કે આ એક છેડો તમને એન ટર્મિનલ છે, એક છેડો સી ટર્મિનલ। તો તમને ખ્યાલ હોવો જોઈએ કે એન ટર્મિનલ શું છે અને સી ટર્મિનલ શું છે। ક્લિયર? તો એન ટર્મિનલ એટલે શું? પ્રથમ એમિનો એસિડનો એમિનો ગ્રુપ ફ્રી હોય એટલે આપણે શું કહેવાય? એન ટર્મિનલ। ક્લિયર? અને છેલ્લો એમિનો એસિડ છે એનો કાર્બોક્સિલિક ગ્રુપ ફ્રી હશે તો એને આપણે શું કહેવાય? સી ટર્મિનલ કહેવામાં આવે। ક્લિયર? પછી શું કહે છે કે દરેક પ્રોટીન ચેઇન છે એનો પ્રથમ એમિનો એસિડ હંમેશા મિથિયોનિન હોય। ક્લિયર? એટલે આ વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ પ્રોટીન હશે, કોઈ પણ પ્રકારનું પ્રોટીન હોય, પ્રાથમિક હોય,
આ તમારે 12મા ચેપ્ટર 12મા ધોરણ છે એની અંદર પણ તમારે આવશે કે જ્યારે તમે ડીએનએનું મોડલ વિશે ડિસ્કશન કરશો ડિટેલમાં કે તમે ડીએનએનું ભાષાંતર કઈ રીતે થાય, એનું સંશ્લેષણ કઈ રીતે થાય, એ તમે સંયોજન કઈ રીતે થાય, તો ત્યારે તમારે મિથિયોનીને આવશે, તમારા કોડોને આવશે, એયુજી સીયુજી એ તમારા ઘણા બધા કોડોન આવશે. અત્યારે આપણે ડિટેલમાં આપણે જવાનું નથી, પરંતુ અત્યારે એટલું યાદ રાખો કે કોઈ પણ પ્રોટીનના નિર્માણમાં પહેલો એમિનો એસિડ હંમેશા તમને મિથિયોનિન તમને જોવા મળશે. ક્લિયર? હવે તમે આ ફિગર તમે જુઓ, આ ફિગર શું બતાવે છે? એમિનો એસિડ છે એની તમને શૃંખલા બતાવે છે. ક્લિયર? તો એમાં તમે જો આ બાજુ એમિનો ગ્રુપ તમને જો ફ્રી છે, આ બાજુ COOH, તો આને શું કહેવાય? એન ટર્મિનલ કહેવાય. શું કહેવાય? એન ટર્મિનલ. ક્લિયર? આને શું કહેવાય? સી ટર્મિનલ. ક્લિયર? તો સી ટર્મિનલ અને એન ટર્મિનલ એટલે તમને ખ્યાલ હોવો જોઈએ. એન ટર્મિનલ એટલે શું? જ્યાં તમને એમિનો ગ્રુપ તમને ફ્રી હશે ને એન ટર્મિનલ, અને જ્યાં તમને કાર્બોક્સિલિક ગ્રુપ ફ્રી હશે ને શું કહેવાય? સી કાર્બોક્સિલિક ગ્રુપ પ્રેઝન્ટ હોય એને શું કહેવાય? સી ટર્મિનલ. ક્લિયર? હવે ફરીથી આપણે આ જ ઇમેજ જોઈએ તો આમાં તમે જોઈ શકો કે આ શું છે? એમિનો એસિડના કી શૃંખલા છે. ક્લિયર? તો આવી રીતે જો અહીંયા ફેનાઇલ છે, લ્યુસીન છે, સાઇસીન છે. ક્લિયર? તો એ રીતે તમને જોવા મળશે. ક્લિયર? હવે તમને એકદમ ઇઝી ફિગર બતાવેલી છે કે શું છે કે તમને આખે એમિનો એસિડની આખી શૃંખલા છે, એમાં એક પછી એક એમિનો એસિડ તમને લિનિયર ફોર્મમાં આ એમિનો એસિડ છે. આ શું છે? એમિનો એસિડ છે. આ શું છે? આ બે વચ્ચે પેપ્ટાઇડ બંધ આવે. કેટલું અંતર આવેલું? 0.35 નેનોમીટર. ક્લિયર? સમજાણું? હવે આપણે પ્રોટીનનું આપણે દ્વિતીયક બંધારણ છે એનું આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ક્લિયર? તો દ્વિતીયક બંધારણ એટલે શું? કે મેં તમને શું કીધું? પ્રાથમિક બંધારણ હશે એનું તમને સર્પાકાર બની જશે તો એને શું કહેવાય? દ્વિતીયક બંધારણ કહેવામાં આવે. તો પ્રાથમિક પ્રોટીન હશે આખે આખું તમને સર્પાકાર બની જશે. ક્લિયર? તો જ્યારે પોલીપેપ્ટાઇડ ચેઇન છે, પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, એ સર્પાકાર બંધારણ બંધાયેલી હોય તેને આલ્ફા હેલિક્સ કહેવાય. એટલે આલ્ફા સર્પાકાર કહેવાય, આલ્ફા કુંટલાકાર તમને રચના કહેવાય. હેલિક્સ એટલે આપણી ઇંગ્લિશ શબ્દ છે હેલિક્સ, અને એને ગુજરાતીમાં કહો તો તમને શું કહેવાય? કે તમને વલય આકાર જેવી તમને જોવા મળે, કુંતલમય રચના તમને જોવા મળે. ક્લિયર? તો આખી આખી જે રચના આવી રીતે તમને જોવા મળે એને શું કહેવાય? આલ્ફા હેલિક્સ કહેવાય. ક્લિયર? અને જે હાઇડ્રોજન બંધ દ્વારા સ્થિર થાય છે. હવે કઈ રીતે થાય? હવે આપણે જોઈએ ડિટેલમાં આપણે બંધારણ ડ્રો કરીએ. ક્લિયર? આપણે આવી રીતે છે. ક્લિયર? તો અહીંયા શું છે? આ એમિનો એસિડ, ક્લિયર? અને હાઇડ્રોજન બંધ કહેવાય. શું કહેવાય? એચ બંધ. ક્લિયર? તો તમને આવી રીતે તમને દ્વિતીયક બંધારણ તમને જોવા મળે. દ્વિતીયક બંધારણ એટલે શું? કે એની વચ્ચે તમે જુઓ આખે જે સર્પાકાર બની જશે, અને સર્પાકારમાં જે એમિનો એસિડ હશે એમાં બે એમિનો એસિડ જ્યાં સીધી લાઇનમાં આવશે ને તમને હાઇડ્રોજન બંધ દ્વારા તમને જોડાયેલા તમને જોવા મળે. ને એ પણ આપણે મેં વાત કરેલી હતી જ્યારે આપણે હાઇડ્રોજન બંધ આપણે જ્યારે ચેપ્ટર 9 છે ને આપણે શરૂઆત કરી ત્યારે તમને હાઇડ્રોજન બંધ છે એ તમને કેવો કીધો હતો? એકદમ તમને મજબૂત મેં તમને બંધ કીધેલો હતો. ક્લિયર? તો તમને પ્રોટીનની રચના જાળવવા માટે હાઇડ્રોજન બંધ છે તમને મહત્વપૂર્ણ ભાગ ભજવે. ક્લિયર? તો તમને પ્રોટીનની સંરચનામાં જ્યારે દ્વિતીયક સંરચના તમારે જાળવણી કરવી હોય ત્યારે તમારે હાઇડ્રોજન બંધ તમારે જરૂરી છે. ક્લિયર? અને હાઇડ્રોજન બંધ કઈ રીતે બને? તો જ્યાં તમને એમિનો જ્યાં આપણે પેપ્ટાઇડ બંધ બનેલો હશે
तो ये पेप्टाइड बंधनी वच्चे तमने हाइड्रोजन बंध तमने जोवा मळे। क्लियर। અને એનું ઉદાહરણ શું છે? કેરોટીન છે, માયોસિન, અધિસ્તરીય પ્રોટીન। તો જે દ્વિતીયક બંધારણ ધરાવતા જે પ્રોટીન છે એના એક્ઝામ્પલ તમને આપેલા છે। ક્લિયર। તો એના પ્રોટીનના બંધારણ છે। ક્લિયર કે દ્વિતીયક બંધારણ એના એક્ઝામ્પલ શું થાય? કેરોટીન છે, માયોસિન છે, અધિસ્તરીય પ્રોટીન છે। ક્લિયર। હવે આપણે ઇમેજ દ્વારા આપણે જોઈએ કે તમને કેવું જોવા મળે। એ સમજતા પહેલાં આપણે એક વખત આપણે એક બીજો પોઈન્ટ આપણે દ્વિતીયક બંધારણ આપણે ડિસ્કશન કરીએ કે શું છે કે જ્યારે બેથી વધારે પોલીપેપ્ટાઇડ સાંકળો એકબીજાથી હાઇડ્રોજન બંધથી જોડાય। ક્લિયર। તો હેલિક્સને બદલે એક સીટ જેવી રચના બનાવે એને શું કહેવાય? બી પ્લેટેડ સુધારી નાખજો। બીની જગ્યાએ બીટા ટા લગાડવાનો છે। ક્લિયર। તો બીટા પ્લેટેડ સીટ આવે। ક્લિયર। કઈ રીતે તમને જોવા મળે? તો આખે આખું મેં તમને કીધું। ક્લિયર। આ શું છે? આ કેવું થઈ ગયું? અરે તમને કેવું થઈ ગયું? સર્પાકાર થઈ ગયું। હવે જ્યારે સર્પાકાર બે કરતાં વધારે પ્રોટીન જોડાશે, એક કરતાં વધારે પ્રોટીન જોડાશે તો એક કરતાં વધારે પ્રોટીન જે તમને સર્પાકાર સ્વરૂપે તમને જોવા નહીં મળે। ક્લિયર। તો સર્પાકારમાં જોડાશે તો ઘણા બધા પ્રોબ્લેમ આવશે। તો પ્રોટીન છે તમને આખી એક સીટ જેવી રચનામાં કન્વર્ટ થઈ જાય। ક્લિયર। આવી રીતે બે પ્રોટીન માની લઈએ કે આ બે પ્રોટીન છે, આવી રીતે આ પ્રોટીન છે આવી રીતે કન્વર્ટ થશે ને એકબીજાના આ પ્રોટીન છે આવી રીતે કન્વર્ટ થશે। ક્લિયર। અહીંયા માની લો કે આ શું છે? આ એમિનો એસિડ છે। ક્લિયર। તો આવી રીતે તમને આમ જોડાયેલા તમને હાઇડ્રોજન બંધ દ્વારા આવી રીતે આમ જોડાશે। ક્લિયર। આખે આખું હમણાં આપણે સ્ટ્રક્ચર પણ આપણે જોશું। ક્લિયર। તો તમને આવી રીતે તમને આખે આખી બીટા સીટમાં તમને જોવા મળે, આવી રીતે તમને જોવા નહીં મળે। ક્લિયર। આ રીતે નહીં, આ રીતે તમને જોવા મળે। ક્લિયર। હવે હેલિક્સને બદલે એક સ્ટ્રક્ચર જેવી રચના બનાવીને શું કહેવાય? બીટા પ્લેટેડ સીટ કહેવાય। ઉદાહરણ તરીકે રેશમનું ફાઇબ્રોઇન પ્રોટીન। શું કહેવાય? રેશમનું બીટા સીટ છે એનું એક્ઝામ્પલ કેવું થશે? રેશમનું ફાઇબ્રોઇન પ્રોટીન। જ્યારે 3 પોલીપેપ્ટાઇડ સાંકળો H બંધ દ્વારા એકબીજાથી ગોઠવાય ત્યારે એને કોલાજન પ્રોટીન કહેવાય અને તમને કોલાજન પ્રોટીનમાં તમને જોવા મળે। ક્લિયર। સમજાય છે? તો પોલીપેપ્ટાઇડ સાંકળો છે તમને આવી રીતે તમને 3 શૃંખલા તમને જોડાય। ક્લિયર। સીટમાં આને શું કહેવાય? 3 પોલીપેપ્ટાઇડ સાંકળો તમને સીટમાં તમને ગોઠવાયેલી જોવા મળે તો તમને કોલાજન પ્રોટીનની રચના કરે। અને કોલાજન યાદ રાખજો, કોલાજન શું છે? કોલાજન એ એક યાદ રાખજો। નીટ 2020માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કોલાજન શું છે એ। ક્લિયર। તો કોલાજન પ્રોટીનમાં તમને 3 પોલીપેપ્ટાઇડ શૃંખલા તમને જોવા મળે। ક્લિયર। હવે તમે જુઓ કે ઇમેજ તમે જોઈ શકો છો। તો આમાં શું છે? તો આ એક શૃંખલા તમને જોવા મળે છે। ક્લિયર। આ શું છે? હાઇડ્રોજન। આ શું છે? એમિનો એસિડ છે। ક્લિયર। તો આ એમિનો એસિડ એક તૂટક લાઈન આ એમિનો એસિડ જોડાઈ છે। આ જે તૂટક લાઈન વડે દર્શાવીને શું કહેવાય? હાઇડ્રોજન બંધ। શું કહેવાય? હાઇડ્રોજન બંધ। ક્લિયર। તો હાઇડ્રોજન બંધ શું છે એ આપણે ડિસ્કશન કર્યું અને હાઇડ્રોજન બંધ તમને એકદમ પ્રબળ હાઇડ્રોજન બંધ તમને જોવા મળે। કોઈ પણ આણ્વીયમાં તમને હાઇડ્રોજન બંધ હોય તો તમને એકદમ પ્રબળ હાઇડ્રોજન બંધ તમને જોવા મળે। ક્લિયર। તો આ શું છે? આ હાઇડ્રોજન બંધ છે। ક્લિયર। આ તૂટક લાઈન દર્શાવેલી છે શું છે? હાઇડ્રોજન બંધ। ક્લિયર। હવે તમને જે ઇમેજ બતાવવામાં આવી છે તો ઇમેજની અંદર તમે જુઓ। ક્લિયર। તો શું છે? આખી એમિનો એસિડની શૃંખલા ક્લિયર।
તો આ એમિનો એસિડની વચ્ચે તમને શું જોવા મળે? હાઇડ્રોજન બંધ. ક્લિયર? આ એમિનો એસિડની વચ્ચે હાઇડ્રોજન બંધ. ક્લિયર? તો હાઇડ્રોજન બંધ શું છે? તો તમને દ્વિતીયક પ્રોટીનનું બંધારણની જાળવણી માટે તમારે હાઇડ્રોજન બંધ છે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? હવે આ શું છે? આ ફરીથી આવી રચના બતાવે છે. શું છે? ભલે આ તમે સર્પાકાર જોવા મળે. આ એમિનો એસિડ, અહીંયા હાઇડ્રોજન બંધ, અહીંયા હાઇડ્રોજન બંધ. ક્લિયર? પછી અહીંયા નીચે હશે ને હાઇડ્રોજન બંધ તમને જોવા મળશે. ક્લિયર? આ એક કરતાં વધારે શૃંખલા આવી રીતે આમ ભેગી થઈ છે તો તમને બીટા પ્લેટેડ શીટમાં તમને આવી રીતે તમને જોવા મળશે. ક્લિયર? આ શું છે? તો આ એક પ્રોટીન છે. ક્લિયર? આ બીજું અને ત્રીજું અને ચોથું. ક્લિયર? તો આવી રીતે તમે જુઓ તો આવી રીતે તમને 4 પ્રોટીન તમને જોવા મળશે અને 4 પ્રોટીન તમને શીટમાં તમને જોવા મળે છે. એ કઈ રીતે હોય આવી રીતે આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? હવે જો આ શું છે? બીટા પ્લેટેડ શીટ છે. તમે જુઓ તો આ એક્ઝામ્પલ તમે જુઓ તો આ ફિગરમાં તમને કેવું દેખાશે? શીટ જેવું તમને જોવા મળશે. ક્લિયર? આ વચ્ચે આવી રીતે ઉપસેલું. ક્લિયર? તો તમે જે વચ્ચે જે ડોટ લાઈન જોવા મળે છે શું છે? 2 એમિનો છે. બરોબર? આખી એક પ્લેટ છે એમાં તમને વચ્ચે જોવા મળે છે. ક્લિયર? ની જે આખી પોલીપેપ્ટાઇડ શૃંખલા છે અને બીજા એમિનો એસિડની બીજી પોલીપેપ્ટાઇડ શૃંખલા છે અને બંને પોલીપેપ્ટાઇડ શૃંખલા એ એકબીજાના એમિનો એસિડ જોડે જોડાયેલી છે. ક્લિયર? તો આ એક પોલીપેપ્ટાઇડ એક એમિનો એસિડ, આ બીજા પોલીપેપ્ટાઇડનો એમિનો એસિડ. ક્લિયર? તો એની વચ્ચે પણ તમને હાઇડ્રોજન બંધ તમને જોવા મળે. એવું નથી કે એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલાના 2 એમિનો એસિડ વચ્ચે હાઇડ્રોજન બંધ જોવા મળે. 2 અલગ અલગ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એમાં જે 2 અલગ અલગ એમિનો એસિડ છે એની વચ્ચે પણ તમને હાઇડ્રોજન બંધ તમને જોવા મળે. ક્લિયર? હવે આમાં તમે જુઓ તો આ શું છે? આ એક શીટ છે. ક્લિયર? આ એક શીટ છે. આ બીજી શીટ છે. ક્લિયર? અને એક એમિનો એસિડ આ છે. બરોબર? બીજો એમિનો એસિડ એની વચ્ચે પણ હાઇડ્રોજન બંધ જોવા મળશે. અહીંયા પણ હાઇડ્રોજન બંધ, અહીંયા પણ હાઇડ્રોજન બંધ, અહીંયા પણ હાઇડ્રોજન બંધ. ક્લિયર? તો આવી રીતે તમને હાઇડ્રોજન બંધ તમને જોવા મળશે. ક્લિયર? તો આપણે શેના વિશે ડિસ્કશન કર્યું? પ્રોટીનનું આપણે દ્વિતીયક બંધારણ છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? તમને એકને એક ઇમેજ વારંવાર બતાવવાનું રીઝન એ છે કે તમને મગજમાં તમને ખ્યાલ રહે કે પ્રોટીનનું દ્વિતીયક બંધારણ તમને કેવું જોવા મળે, તૃતીયક બંધારણ કેવું જોવા મળે, પ્રાથમિક બંધારણ કેવું જોવા મળે અને કોની અંદર તમને હાઇડ્રોજન બંધ જોવા મળે. ક્લિયર? હવે આપણે પ્રોટીન છે એનું તૃતીયક બંધારણ છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? તો આપણે શું કીધું? પ્રોટીનનું તૃતીયક બંધારણ એટલે શું? કે જે દ્વિતીયક બંધારણ છે. ક્લિયર? આપણે પ્રોટીનનું આપણે દ્વિતીયક બંધારણ છે. ક્લિયર? એ વધારે આપણે જોઈએ. ત્રીજા ભાગની રચના છે એટલે તૃતીયક બંધારણ છે એ વિશિષ્ટ ભૌમિતિક આકારો પ્રોટીનની તૃતીયક બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. હવે 3D બંધારણ કહેવામાં આવે. ક્લિયર? તો જ્યારે કોઈ પણ પ્રોટીન હશે એને કાર્ય કરવાનું હશે. એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ પ્રોટીન હશે એને કાર્ય કરવું હશે તો એને તૃતીયક બંધારણ જરૂરી છે. શું કહું છું? પ્રોટીન 2 પ્રકારના તમને જોવા મળે. એક ફંક્શનલ એટલે કે જે કાર્ય કરતું હોય એવા પ્રોટીન જોવા મળે અને બીજા એવા પ્રોટીન કે જે બંધારણની અંદર ઉપયોગી હોય. ક્લિયર? તો એને આપણે શું કહેવાય? બંધારણીય પ્રોટીન કહેવામાં આવે. તો જે ફંક્શનલ પ્રોટીન છે, જે કાર્યરત પ્રોટીન છે એની અંદર હંમેશા તમને તૃતીયક બંધારણ જ જોવા મળે. એટલે એની જોડે પ્રાથમિક અને દ્વિતીયક બંધારણ તો હોય જ, પરંતુ હંમેશા એમાં તમને તૃતીયક બંધારણ તમને જોવા મળે. જ્યારે તમે આપણે ફંક્શનલ પ્રોટીન છે આપણે વાત કરી કે કેરોટીન છે એ શું છે? તો નેલની અંદર જે આપણા નખ છે એની અંદર તમને જોવા
મળે. ક્લિયર? તો એ તમને અહીંયા કાર્ય કરતું નથી, એના જે બંધારણ છે એમાં તમને ઉપયોગી છે, તેમાં તમને દ્વિતીયક બંધારણ તમને જોવા મળે. ક્લિયર? આપણું જે કોષરસ પટલ છે, તો કોષરસ પટલના બંધારણમાં પ્રોટીન આવેલું છે, તો એ કયું પ્રોટીન કહેવાય? બંધારણીય પ્રોટીન કહેવામાં આવે. તો એની અંદર તમને દ્વિતીયક બંધારણ તમને જોવા મળે. ક્લિયર? તો જે પ્રોટીન કાર્ય કરતું હશે એને આપણે તૃતીયક બંધારણ તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? જે પ્રોટીનનો 3D બંધારણ છે, 3D એટલે કે 3 ડાયમેન્શનલ. ક્લિયર? હવે તમે જુઓ આ પ્રોટીન છે. ક્લિયર? આને આપણે શું કીધું? આ એક આખો પ્રોટીન છે. ક્લિયર? તો આપણે એને પ્રાથમિક પ્રોટીન કીધું, પ્રાથમિક બંધારણ કીધું. તો એની અંદર તમને ખાલી લંબાઈ જ તમને જોવા મળે છે. તો આની અંદર તમને લંબાઈ જોવા મળે છે. ક્લિયર? અને તમને પહોળાઈ પણ તમને જોવા મળે. ક્લિયર? સમજાયું? લંબાઈ અને પહોળાઈ પણ તમને જોવા મળે. સોરી, અહીં બી આવશે. ક્લિયર? હવે તૃતીયક બંધારણ એટલે શું? કે મેં તમને શું કીધું? આખું પ્રોટીનનું બંધારણ છે, તમને આ સ્વરૂપે જોવા મળશે. તો આની અંદર તમને લંબાઈ જોવા મળશે. આ લંબાઈ થઈ ગઈ, આ પહોળાઈ થઈ ગઈ, ને એકદમ આ અંદર તમને જોવા મળશે. અને આપણે શું કીધું? ઊંચાઈ થઈ ગઈ. ક્લિયર? લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ. ઊંડાઈ કયો કે ઊંચાઈ કયો? ક્લિયર? તો જ્યાં પેલું પ્રોટીન છે એમાં તમને ખાલી લંબાઈ જ જોવા મળશે, એટલે આપણે પ્રાથમિક કીધું. બરોબર છે? હવે જે બીજું જે દ્વિતીયક પ્રોટીન છે એમાં લંબાઈ અને ઊંચાઈ બે જોવા મળશે, એને આપણે શું કીધું? દ્વિતીયક બંધારણ કીધું. અને તૃતીયક બંધારણ એટલે શું? એમાં લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ ત્રણેય વસ્તુ તમને જોવા મળે. ત્રણેય વસ્તુ તમે મેજર તમે કરી શકો. એટલે આપણે એને શું કીધું? તૃતીયક બંધારણ. આપણે ખાલી એને એમને એમ નથી કહી દીધું. બરોબર? 3D એટલે 3 ડાયમેન્શનલ. 3 ડાયમેન્શનલ આવી રીતે આમ ઘૂમતું હોય એને ન કહેવાય. 3 ડાયમેન્શનલ એટલે શું? એની લંબાઈ જોવા મળે, પહોળાઈ જોવા મળે અને ઊંડાઈ તમને જોવા મળે. ક્લિયર? સમજાય છે? એટલે એને આપણે 3D બંધારણ કહેવામાં આવે. જેમાં તમને આની અંદર તમને તૃતીયક બંધારણ છે, તો તૃતીયક બંધારણ પ્રોટીનની જાળવણી કરવી હોય તો એના માટે ખાલી હાઇડ્રોજન બંધ કે પેપ્ટાઇડ બંધ જરૂરી નથી. એના માટે તમને ઘણા બધા બંધ આવેલા હોય. ક્લિયર? તો H બંધ હોય, આયોનિક, અહીંયા મિસ્ટેક છે, આયોનિક બંધ આવશે. ડાયસલ્ફાઇડ બંધ, હાઇડ્રો ઉપયોગી છે. ક્લિયર? તો તૃતીયક બંધારણની જાળવણીમાં તમને હાઇડ્રોજન બંધ, આયોનિક બંધ, વાન્ડર વાલ્સ બંધ, હાઇડ્રોફોબિક, હાઇડ્રોફિલિક, બરોબર છે, તમને ઇન્ટરેક્શન છે તમારે જવાબદાર છે. હાઇડ્રોફોબિક એટલે ફોબ એટલે કે ડરવું, કે જે એવો ભાગ જે પાણીથી દૂર ભાગે એને હાઇડ્રોફોબિક કહેવાય. અને ફિલિક એટલે કે એને તમને એના પ્રત્યે એને પ્રેમ હોય, તો પાણી પ્રત્યે પ્રેમ હોય એને હાઇડ્રોફિલિક કહેવામાં આવે. ક્લિયર? તો એમાં તમને હાઇડ્રોફોબિક, હાઇડ્રોફિલિક, જલ અનુરાગી, જલ વિતરાગી, બરોબર છે, એ તમને જોવા મળે. ક્લિયર? હવે તમે જુઓ તો આ શું છે? 3D બંધારણ છે. તૃતીયક પ્રોટીનનું તૃતીયક બંધારણ છે. કયું છે? તૃતીયક. આ હિમોગ્લોબિન પ્રોટીન છે. હિમોગ્લોબિનની અંદર બીટા સીટ આવેલી હોય. કયું આવેલી હોય? બીટા સીટ. એનું ડિસ્કશન કરેલું છે. ક્લિયર? તો હિમોગ્લોબિન છે એક તૃતીયક અને ચતુર્થક બંધારણ છે. કઈ રીતે છે એ પણ આપણે હમણાં ડિસ્કશન તમને કરશું. ક્લિયર? તો એક કરતાં વધારે પ્રોટીન જોડાય. ક્લિયર? તો શું કહેવાય? મોનોમરિક પ્રોટીન કહેવાય કે ઓલિગોમરિક કહેવાય? શું કહેવાય? ઓલિગોમરિક કે મોનોમરિક? વેરી ગુડ, શાબાશ. શું કહેવાય? ઓલિગોમરિક. ક્લિયર? તો એક કરતાં વધારે પ્રોટીન જોડાશે તો શું કહેવાય? ઓલિગોમરિક. ક્લિયર? હવે આપણે તૃતીયક બંધારણ છે એના ઉપર ઘણા બધા ફેક્ટર્સ છે, ઘણા બધા છે, બરોબર, ફેક્ટર્સ એ તમને અફેક્ટ કરે. ક્લિયર? આપણે કોઈ પણ પ્રોટીન છે એ સ્પેસિફિક ટેમ્પરેચર ઉપર, સ્પેસિફિક જે તાપમાન હશે એ તાપમાન ઉપર તમને કાર્ય કરશે. ક્લિયર? માની લો કે આપણે તાપમાન છે, કોઈ પણ પ્રોટીન છે એ હવે એ પ્રોટીનને
તમને 15 ડિગ્રીએ તમે મૂકી આવો, 10 ડિગ્રીએ મૂકી આવો કે 40 ડિગ્રીએ મૂકી આવો કે 50, ક્લિયર, પ્રોટીન છે એ તૂટી જશે, પ્રોટીનનું ડીનેચર થઈ જશે. ડીનેચર એટલે કે પ્રોટીન છે તૂટી જશે. અને પ્રોટીન કઈ રીતે તૂટશે? તો પ્રોટીનનું જે તૃતીયક બંધારણ છે તેમાં જે હાઇડ્રોજન બંધ આવેલા છે, વાન્ડર વાલ્સ બંધ આવેલા છે, આયોનિક બંધ આવેલા છે, એ તૂટી જાય. તૂટી જાય એટલે શું કે પ્રોટીન છે, ક્લિયર, આવી રીતે તૃતીયક બંધારણ હતું, એની અંદર જે હાઇડ્રોજન બંધ બધું તૂટી જશે એટલે પ્રોટીન છે એકદમ રેખીય સ્વરૂપે આવી જશે, એટલે પ્રોટીન છે વર્ક નહીં કરે. એટલે મેં તમને શું કીધું કે કોઈ પણ પ્રોટીન વર્ક કરતું હશે, કોઈ પણ પ્રોટીન કાર્ય કરતું હશે તો એની અંદર તમને તૃતીયક બંધારણ તમને જોવા મળશે, ક્લિયર. તો તૃતીયક બંધારણ જો ક્યારે મળે? પ્રોટીન કાર્ય કરતું હશે તો, ક્લિયર. અને પ્રોટીનનું ડીનેચર થઈ જશે જ્યારે એને ઊંચા તાપમાને મૂકવામાં આવે તો એને શું થશે કે અથવા એકદમ નીચા તાપમાને મૂકવામાં આવે તો પ્રોટીન જે બંધ હશે એ તૂટી જશે, ક્લિયર. તો એવી જ રીતે પીએચ એટલે તમને ખબર છે કે પીએચ 7 કરતાં પીએચ ઓછી હોય. પીએચ એટલે હાઇડ્રોજન આયન છે એનું કોન્સન્ટ્રેશન, હાઇડ્રોજન આયન છે એની સાંદ્રતા, ક્લિયર. આપણી પીએચ શું છે તમે કેમેસ્ટ્રીમાં પણ આવશે, ક્લિયર. તો હજી હાઇડ્રોજન આયનની સાંદ્રતા કેટલી છે એના ઉપર તમારા પ્રોટીનનું ડિસાઇડ થાય. જો પીએચ છે 7 કરતાં ઓછી હોય તેને આપણે એસિડિક કહેવામાં આવે, પીએચ જો 7 કરતાં વધારે હોય તેને આપણે શું કહેવામાં આવે? બેઝિક કહેવામાં આવે, ક્લિયર. તો આપણે જે જઠર છે, ક્લિયર, તો જઠરની અંદર જે પ્રોટીન આવેલા છે તો એના ઉત્સેચકો આવેલા છે. ઉત્સેચકો શેના બનેલા હોય? એક વસ્તુ યાદ રાખજો, પ્રોટીનના બનેલા હોય. કોઈ પણ ઉત્સેચક હશે એ શેના બનેલા હશે? પ્રોટીનના બનેલા હશે. આપણે ઉત્સેચક વિશે આપણે ડિસ્કશન કરશું ત્યારે પણ વાત છે, ક્લિયર. તો જે આપણે જઠરનું જે પ્રોટીન આવેલું છે, જે જઠરના જે ઉત્સેચકો આવેલા છે એ હંમેશા તમને એસિડિક માધ્યમમાં તમને કાર્ય કરે. હવે એ પ્રોટીનને તમે આલ્કલી માધ્યમમાં તમે મૂકી દો, ક્લિયર. માની લો કે જઠરના જે ઉત્સેચકો છે એ 6 pH ઉપર કામ કરે છે. હવે એને 10 pH ઉપર તમે મૂકી આવો તો પ્રોટીન છે તમને કાર્ય કરશે નહીં, ક્લિયર. તો એવી રીતે આપણે આંતરડું છે, ક્લિયર, તો એની અંદર તમને આલ્કલિક માધ્યમ છે એમાં તમને કાર્ય કરતા હોય પ્રોટીન જોવા મળે. તો માની લો કે પ્રોટીન છે 8 pH ઉપર કામ કરતું હોય, એને તમે 4 pH ઉપર મૂકી આવો તો પ્રોટીન છે એ તૂટી જશે, ક્લિયર. તો એના ઉપર પીએચ છે, ક્લિયર, પછી તમને તાપમાન છે, કોઈ પણ રસાયણો છે એના ઉપર અસર કરે, ક્લિયર. તો શું કહે છે કે પ્રોટીનની જૈવિક પ્રવૃત્તિ, જૈવિક કે વિશિષ્ટ તૃતીયક બંધારણ પણ આધારિત છે. એના પ્રભાવિત થાય પીએચ છે, તાપમાન છે, રસાયણો છે, એનાથી તમે તૃતીયક બંધારણ છે અફેક્ટ થાય, ક્લિયર, એના ઉપર પ્રભાવિત થાય. આ પરિબળોમાં થતા ફેરફારોની તૃતીયક બંધારણ છે એને ગંભીર અસર થાય, ક્લિયર. એ પણ આપણે જોયું કે કોઈ પણ પ્રોટીન છે એ જે માધ્યમમાં કામ કરતો એના કરતાં અલગ માધ્યમમાં રાખવામાં આવે તો એ પ્રોટીન છે તમને ડીનેચર થઈ જશે. એટલે પ્રોટીન વચ્ચે જે તૃતીયક બંધારણમાં જે હાઇડ્રોજન બંધ, ડાયસલ્ફાઇડ બંધ, ક્લિયર, પછી હાઇડ્રોફોબિક, હાઇડ્રોફિલિક ઇન્ટરેક્શન જોવા મળે, વાન્ડર વાલ્સ બંધ જોવા મળે, આયોનિક બંધ જોવા મળે, એ બધા તૂટી જશે. ને પ્રોટીન છે તમને પ્રાથમિક પ્રોટીનમાં તમારે આવી જશે. ને પ્રાથમિક પ્રોટીન હશે તો એ તો કાર્ય કરવાનું નથી, ખાલી બંધારણમાં ઉપયોગી છે, ક્લિયર. અને તેથી પ્રોટીનની પ્રવૃત્તિ મોટા પ્રમાણમાં અસર થાય. અને તૃતીયક બંધારણની રચના મુખ્યત્વે ગ્લોબ્યુલર પ્રોટીનમાં જ જોવા મળે. ગ્લોબ્યુલર પ્રોટીન એટલે શું કે ગોળાકાર પ્રોટીન તમને જોવા મળે, ક્લિયર. છે ગ્લોબ્યુલર પ્રોટીન છે, ક્લિયર. એટલે તૃતીયક બંધારણ ક્યાં જોવા મળશે? ગ્લોબ્યુલર પ્રોટીનમાં જોવા મળશે, યાદ રાખજો, આઈએમપી પોઈન્ટ છે, ક્લિયર. હવે આપણે ચતુર્થક બંધારણ વિશે આપણે ડિસ્કશન કરીએ. તો ચતુર્થક બંધારણ એટલે શું કે ફક્ત ઓલિગોમરિક પ્રોટીનમાં જ જોવા મળે. ક્યાં જોવા મળે? ઓલિગોમરિક જ. ઓલિગોમરિક એટલે શું કે મેં તમને શું કીધું કે જ્યાં એક કરતાં વધારે પ્રોટીન આની પોલીપેપ્ટાઇડ શૃંખલા આવેલી હોય તેને શું કહેવાય? ઓલિગોમરિક પ્રોટીન કહેવામાં આવે, ક્લિયર. તો આમાં તમને ખ્યાલ છે, ક્લિયર. તો આ શું છે? એક પ્રોટીનનું તૃતીયક બંધારણ, બીજા પ્રોટીનનું તૃતીયક બંધારણ, ત્રીજા પ્રોટીનનું તૃતીયક બંધારણ, ચોથા પ્રોટીનનું તૃતીયક બંધારણ. તો આને સંયુક્ત રીતે આપણે શું કહેવાય? ચતુર્થક બંધારણ કહેવામાં આવે, ક્લિયર. સમજાણું? તો ચતુર્થક પ્રોટીન છે એ તમને એનું બંધારણ તમને જોવા
મળે, એની અંદર તમને એક કરતાં વધારે પ્રોટીનની પોલીપેપ્ટાઇડ શૃંખલા જોવા મળે, એને શું કહેવાય? ઓલિગોમરિક કહેવાય. અમુક પ્રોટીનમાં અનેક પોલીપેપ્ટાઇડ સાંકળો હોય. ક્લિયર? સમજાય છે? અને દરેક સાંકળ પોતાનું પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક સ્તરનું માળખું રચે. ક્લિયર? મેં તમને શું કીધું? આ તૃતીય, આ શું છે? આ તૃતીયક પ્રોટીન. તો એની અંદર તમને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક પ્રોટીન જોવા મળશે. આની અંદર એ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક. આની અંદર એ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને બંધારણ જોવા મળશે. આની અંદર એ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક બંધારણ તમને જોવા મળશે. ક્લિયર? એટલે જે પણ પ્રોટીન હશે, જે ચતુર્થક બંધારણ ધરાવતું પ્રોટીન હશે, એની અંદર તમને બધા જ બંધારણ તમને જોવા મળશે. ક્લિયર? અને ઘણી જગ્યાએ તેને સામાન્ય માળખામાં તમને 2 આલ્ફા સીટ જોવા મળે અને 2 તમને બીટા સીટ તમને જોવા મળે. ક્લિયર? તેને આપણે હિમોગ્લોબિનનું બંધારણ કહેવાય. એમણે આપણે આગળ ફિગરમાં આપણે જોઈએ. ક્લિયર? તો આ શું છે? આલ્ફામાં બરોબર છે. આ શું છે? આલ્ફા સીટ છે. આ બીજી આલ્ફા સીટ, આ એક બીટા સીટ અને બીજી બીટા સીટ. ક્લિયર? આવી રીતે ટોટલ 4 પ્રોટીન જોડાયેલા છે. તો આને આપણે શું કહેવાય? ઓલિગોમરિક પ્રોટીન કહેવાય, અથવા આપણે એને શું કહેવાય? ચતુર્થક પ્રોટીન બંધારણ આપણે દર્શાવી શકીએ. ક્લિયર? સમજાણું? તો આલ્ફા શું, હિમોગ્લોબિન છે એ 2 આલ્ફા અને 2 બીટા સીટનું તમને બનેલું તમને જોવા મળે. અહીંયા તમને સીટ સ્વરૂપે તમને જોવા મળશે. ક્લિયર? મેં તમને શું કીધું કે જે ઓલિગોમરિક પ્રોટીન છે એટલે શું? કે જે 2 કરતાં વધારે પ્રોટીન આવેલા હોય, 2 કરતાં વધારે પ્રોટીન હંમેશા તમને સીટમાં જ તમને જોવા મળશે. ઓલિગોમરિક પ્રોટીન છે એ હંમેશા તમને સીટમાં જ તમને જોવા મળશે. ક્લિયર? તો હિમોગ્લોબિનની અંદર 2 આલ્ફા સીટ અને 2 બીટા સીટ તમને જોવા મળશે. ક્લિયર? હવે આપણે એનસીઆરટી પ્રમાણે આપણે ડિસ્કશન કરીએ કે પ્રોટીન વિશે શું આપેલું છે. ક્લિયર? તો આપણે એનસીઆરટી પ્રમાણે આપણે જોઈએ કે પ્રોટીન વિશે શું આપેલું છે. પછી આપણે પ્રોટીનના બંધારણ વિશે અલગ જ પોઈન્ટ આપણે એનસીઆરટીમાં આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? તો શું કીધું? પ્રોટીન એ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. પ્રોટીન એ પોલીપેપ્ટાઇડ હોય એટલે શું? કે એની અંદર તમને એક કરતાં વધારે પેપ્ટાઇડ બંધ જોવા મળે, એને શું કહેવાય? પોલીપેપ્ટાઇડ. અને 2 પેપ્ટાઇડ વચ્ચેનું બંધ, 2 પોલીપેપ્ટાઇડ બંધ છે, એની વચ્ચેનું અંતર કેટલું હોય એ તમારે મને કોમેન્ટમાં નીચે તમારે લખીને કહેવાનું છે. ક્લિયર? કારણ કે આપણે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન છે. ક્લિયર? આકૃતિ 9.3માં દર્શાવ્યા પ્રમાણે હમણાં આપણે આકૃતિ 9.3 આપણે જોશું. એની અંદર શું છે કે એમિનો એસિડ આખી એક રેખીય શૃંખલા તમને જોવા મળશે. ક્લિયર? તો આ શું છે? આ એમિનો એસિડની શૃંખલા છે. આ 1, 2, 3 આવી રીતે ઘણા બધા એમિનો એસિડ જોડાયેલા છે. તો એમિનો એસિડ આખી એક શૃંખલા તમને જોવા મળશે. અને પ્રત્યેક પ્રોટીન છે એમિનો એસિડનું પોલિમર છે. ક્લિયર? ખ્યાલ આવ્યો ને? એક કરતાં વધારે એમિનો એસિડ જોડાશે તેને આપણે શું કહેવાય? પોલિમર કહેવાય. તેને શું કહેવાય? પોલિમરની રચના કરશે. ક્લિયર? તો જે પ્રોટીન છે એ એમિનો એસિડનું પોલિમર છે. સમજાય છે? પછી કોઈ પણ પોલિસેકેરાઇડ છે એ મોનોમર યુનિટનું સેકેરાઇડ છે, એનું મોનોસેકેરાઇડનું પોલિમર છે. ક્લિયર? સમજાય છે? કોઈ પણ લિપિડ છે એ તમને આપણે લિપિડ છે એ શું પોલિમર છે? તો આપણે ગ્લિસરોલ અને ફેટી એસિડનો પોલિમર છે. ક્લિયર? હા, ઇમેજમાં તમે જુઓ તો આ શું છે? આ એમિનો એસિડ છે. ક્લિયર? આવી રીતે આખી એક શૃંખલા તમને જોવા મળશે. ક્લિયર? અહીંયા જો એન ટર્મિનલ ને સી ટર્મિનલ. ક્લિયર? તો પેલો એમિનો એસિડનો એમિનો ગ્રુપ છૂટું હશે અને અહીંથી તમને બરોબર છે સી ટર્મિનલ. હવે આવી રીતે તમને પૂછે. ક્લિયર? હવે તમને એમ પૂછે કે આમાં એમિનો એસિડની શરૂઆત ક્યાંથી થઈ હશે? આવી રીતે તમને ઇમેજ આપેલી હોય. ક્લિયર? આખી એક ઇમેજ આપેલી હોય અને તમને એમ પૂછે કે આમાં પ્રોટીન શરૂઆત ડાબી બાજુ થઈ હશે કે જમણી બાજુ? તો તમારે શું જોવાનું? જ્યાં તમને એન ટર્મિનલ દેખાય ને એમિનો એસિડની શરૂઆત થઈ હશે. ક્લિયર? તો એન ટર્મિનલ અહીંયા જોવા મળે તો એમિનો એસિડની
આવેલી છે તમે જુઓ કે અહીંયા તમને ગ્લુટામિક એસિડ, ટાયરોસિન, સિસ્ટીન અને સેરીન એવી રીતે અલગ અલગ એમિનો એસિડ છે એની શૃંખલા તમને અહીંયા દર્શાવવામાં આવી છે. ક્લિયર? એમિનો એસિડમાં 20 પ્રકારના હોય છે. ક્લિયર? એમિનો એસિડ 20 પ્રકારના હોય. એલેનિન, સિસ્ટીન, પ્રોટીન, ટ્રિપ્ટોફેન, લાઇસિન અને ક્લિયર અલગ અલગ 20 એમિનો એસિડ જોવા મળે. ના એમિનો એસિડ આપણે શું કીધું હતું? એવા એમિનો એસિડ કે જે પ્રોટીનની રચનામાં ભાગ લેતા હોય એને શું કહેવાય? પ્રોટીયોજેનિક એમિનો એસિડ. શું કહેવાય? પ્રોટીયોજેનિક એમિનો એસિડ. ક્લિયર? પ્રોટીયોજેનિક એમિનો એસિડ અથવા એને આપણે શું કહેવાય? મેજિક 20 આપણે વાત કરી હતી. ક્લિયર? જ્યારે આપણે એમિનો એસિડ ડિસ્કશન કરતા હતા તે શું કીધું હતું? મેજિક 20. મેજિક 20 એટલે શું? કે એવા એમિનો એસિડ કે જે પ્રોટીનની રચનામાં ભાગ લેતા હોય એને પ્રોટીયોજેનિક એમિનો એસિડ કહેવાય અથવા મેજિક 20 એમિનો એસિડ તરીકે આપણે ઓળખવામાં આવે. ક્લિયર? જેના અમુક ઉદાહરણ અહીં આપેલા છે. એલેનિન છે, સિસ્ટીન છે, પ્રોલિન અને ટ્રિપ્ટોફેન નથી, ટ્રિપ્ટોફેન છે, લાઇસિન. એ તમને અલગ અલગ એમિનો એસિડ છે જે પ્રોટીનની રચનામાં ભાગ લે છે. ક્લિયર? તો પ્રોટીન છે સમ પોલિમર નથી પરંતુ વિષમ પોલિમર છે. ખ્યાલ આવ્યો? પ્રોટીન છે તમને સમ પોલિમર નથી. શું કામ? કારણ કે તમને અલગ અલગ એમિનો એસિડથી તમને પ્રોટીનની રચના થાય. ક્લિયર? માની લો કે એલેનિન છે. ક્લિયર? તો એલેનિન, એલેનિન, એલેનિન. ક્લિયર? આવી રીતે જે એમિનો એસિડની શૃંખલા જોડાય. ક્લિયર? તો જે પ્રોટીન બને એને આપણે સમ પોલિમર કહેવાય. શું કહેવાય? સમ પોલિમર. પરંતુ અહીંયા એવું બનતું નથી. અહીંયા એલેનિન જોડાય, સિસ્ટીન જોડાય, પ્રોલિન જોડાય, પાછું મિથિયોનિન આવે, પાછું એસ્પાર્જિન આવે, ગ્લુટામિક એસિડ આવે. ક્લિયર? ઘણા બધા એમિનો એસિડ જોડાશે અને આખી એક પ્રોટીનની રચના બનાવશે, પોલિમર બનાવશે. એને શું કહેવાય? વિષમ પોલિમર કહેવામાં આવે. ખ્યાલ આવ્યો? વિષમ પોલિમર આપણે શું કામ કીધું? કારણ કે એ પ્રોટીનની રચના છે એની અંદર તમને અલગ અલગ એમિનો એસિડ ભાગ લે છે, એક જ એમિનો એસિડ ભાગ લેતા નથી. ક્લિયર? સમ પોલિમરમાં એક જ મોનોમર છે એનું ઘણીવાર એનું ગુણાંકમાં તમને પુનરાવર્તન થાય. ક્લિયર? એટલે એલેનિન પ્લસ એલેનિન, એલેનિન, એલેનિન એવી રીતે 500 એલેનિન જોડાય તો એને આપણે શું કહેવાય? સમ પોલિમર કહી શકાય. પરંતુ એમિનો પ્રોટીનની રચનામાં એવું થતું નથી. ક્લિયર? આપણે શું કહેવાય? વિષમ પોલિમર કહેવામાં આવે. ક્લિયર? કેટલાક એમિનો એસિડ છે એ સ્વાસ્થ્ય માટે આવશ્યક છે અને આપણે પૂર્તતા ખોરાક દ્વારા કરવામાં આવે આપણે શું કહેવાય? આવશ્યક એમિનો એસિડ કહેવામાં આવે. એ પણ મેં આપણે ડિસ્કશન કરેલું હતું જ્યારે એમિનો એસિડ આપણે ડિસ્કશન કરેલું હતું કે આવશ્યક એમિનો એસિડ અને બિન આવશ્યક એમિનો એસિડ એટલે શું? કે એવા એમિનો એસિડ કે જેનું નિર્માણ આપણા શરીરમાં થતું નથી, આપણે એ એમિનો એસિડ છે ખોરાક દ્વારા આપણે લેવામાં આવે છે એને શું કહેવાય? આવશ્યક એમિનો એસિડ કહેવામાં આવે. ક્લિયર? અને એવા એમિનો એસિડ કે જે આપણા શરીરની અંદર બને છે એને શું કહેવાય? બિન આવશ્યક એમિનો એસિડ કહેવાય. ક્લિયર? તો આ પ્રકારે આવશ્યક અને બિન આવશ્યક એમિનો એસિડ છે એમાં બે પ્રકારે એમિનો એસિડને વિભાજિત કરી શકાય. ક્લિયર? તો બિન આવશ્યક એમિનો એસિડ છે આપણા શરીરમાં બને છે જ્યારે આપણે આવશ્યક એમિનો એસિડની પૂર્તતા આપણા ખાદ્ય પદાર્થોની કરીએ છીએ. ક્લિયર? તો આવશ્યક એમિનો એસિડ એટલે શું? કે એવા એમિનો એસિડ જે ખોરાક દ્વારા મેળવવામાં આવે ને આવશ્યક અને જે ખોરાક દ્વારા મેળવવામાં ન આવે ને આપણા શરીરમાં બને એને શું કહેવાય? બિન આવશ્યક એમિનો એસિડ કહેવાય. ક્લિયર? સજીવોમાં પ્રોટીન ઘણા બધા કાર્યો કરે જેવા કે કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યોની અવરજવર કરવી. આપણે જ્યારે 8મું ચેપ્ટર આપણે ડિસ્કશન કરેલું હતું ત્યારે આપણે વાહક પ્રોટીન આપણે યુઝ કરતા. ક્લિયર? તો વાહક પ્રોટીન છે શું? તો એ પ્રકારનું પ્રોટીન છે. ક્લિયર? તો અહીંયા તમને એક્ઝામ્પલ આપેલા છે કે પ્રોટીન છે કઈ કઈ જગ્યાએ કાર્ય કરે. તો અણુ અને કોષની અંદર બહાર આવવા જવા માટે વહનનું કાર્ય કરે. ક્લિયર? કેટલાક સૂક્ષ્મ સજીવો છે એનું રક્ષણ આપે. ક્લિયર? અને જે આપણા શરીરની અંદર આપણે એન્ટીબોડી આવેલા હોય. શું આવેલું હોય? એન્ટીબોડી.
તો એન્ટીબોડી છે તમને પ્રોટીનનું બનેલું હોય, ક્લિયર. તો આપણી એન્ટીબોડી છે IgG છે, IgM છે, હજી તમે 12મા ધોરણમાં આવશો ત્યારે તમે સ્ટડી કરશો IgG, IgM, IgA, બરોબર છે. એ જ્યારે તમે 12મા ધોરણમાં આવશો ત્યારે તમે સ્ટડી કરશો, ક્લિયર. કેટલાક અંતઃસ્રાવો પણ તમને જોવા મળે, ક્લિયર. તો અંતઃસ્રાવો છે, ક્લિયર. તો આપણે જે ગોનેડોટ્રોપિક હોર્મોન છે, પછી ઇન્સ્યુલિન છે, એ બધા અંતઃસ્રાવ છે, ક્લિયર. તો એ અંતઃસ્રાવનું નિર્માણ પણ કોના દ્વારા કરવામાં આવે? પ્રોટીન દ્વારા જ કરવામાં આવે, ક્લિયર. કેટલાક ઉત્સેચકો છે, અને મેં તમને શું કીધું? કોઈ પણ ઉત્સેચક હશે શેના બનેલા છે? પ્રોટીનના બનેલા હશે, ક્લિયર. અને તમને અલગ અલગ એક્ઝામ્પલ આપેલા છે, 9.5 કોષ્ટક છે એની અંદર આપેલા છે, ક્લિયર. આ કોષ્ટક છે એ વેરી 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 મોસ્ટ IMP કોષ્ટક છે, બરોબર છે. વેરી વેરી મોસ્ટ આ કોષ્ટકમાંથી છેલ્લા 2 વર્ષમાં 2 ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે, ક્લિયર. અને 2019ની અંદર GLUT4 વાળું ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, ક્લિયર. પછી 2020ની અંદર આમાંથી કોલાજન શું છે એના વિશે પણ પોઈન્ટ આપેલો છે, ક્લિયર. પછી ઇન્યુલિન છે એના પર 2020માં ક્વેશ્ચન આવેલો છે, ક્લિયર. એટલે આ ટેબલ છે મોસ્ટ IMP છે. છેલ્લા 2 વર્ષમાં સતત આ કોષ્ટકમાંથી 3 ક્વેશ્ચન પૂછાયેલા છે. એટલે આ કોષ્ટક IMP છે. તમે ધ્યાનથી તમારા કોષ્ટક છે તમે જોઈ લેજો, વાંચવાનું છે અને તમારે યાદ રાખવાનું છે, ક્લિયર. તો આ કોલાજન, ક્લિયર. તો શું છે કોલાજન? પ્રોટીન છે. હમણાં પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે કોલાજન તમને ક્યાં જોવા મળે, ક્લિયર. તો કોલાજન પ્રોટીન છે એ તમને ક્યાં જોવા મળે? તો આંતરકોષીય આધારક છે એમાં તમને જોવા મળે. આંતરકોષીય એટલે શું? આ એક કોષ, બરોબર છે, 2 કોષ, બરોબર, આ ત્રીજો કોષ. તો આની વચ્ચે જે અહીંયા આધારક છે જે એમાં તમને જોવા મળે, ક્લિયર. પછી ટ્રિપ્સિન છે, ક્લિયર, ઉત્સેચક તરીકે કાર્ય કરે. ઇન્સ્યુલિન છે, અંતઃસ્રાવ છે. ટ્રિપ્સિન છે, બરોબર છે, એ આપણે જ્યારે ખોરાકને પાચન કરવા માટે મહત્વપૂર્ણ ઉત્સેચક તમને જોવા મળે, ક્લિયર. પછી ઇન્સ્યુલિન અંતઃસ્રાવ છે, 2020ની અંદર પૂછાઈ ગયેલો છે કે ઇન્સ્યુલિન અને ઇન્યુલિનમાં કયો બંધ જોવા મળે? ઇન્સ્યુલિન અને ઇન્યુલિનમાં કયો બંધ જોવા મળે? તો આપણે ઇન્સ્યુલિન એટલે શેનું બનેલું છે? પ્રોટીનનું બનેલું છે. તો એની અંદર કયો બંધ આવે? પોલીપેપ્ટાઇડ બંધ આવે, ક્લિયર. અને ઇન્યુલિન શું છે? તો ફ્રુક્ટોઝનું પોલિમર છે. અને ફ્રુક્ટોઝમાં કયો બંધ જોવા મળે? ગ્લાયકોસિડિક બંધ. તો એમાં કયા પ્રકારનું બંધ તમને જોવા મળે, ક્લિયર. પછી એન્ટીબોડી, બરોબર છે. તો એમ રોગકારક મેં તમને લડર આપે. રિસેપ્ટર એટલે સંવેદનાને ગ્રહણ કરે. ઘ્રાણ છે, સ્વાદ છે, અંતઃસ્રાવ છે, એ અલગ અલગ જે સંવેદના છે એને ગ્રહણ કરવાનું કાર્ય કરે. આ કોષ છે, ક્લિયર. તો કોષમાં અહીંયા એક સપાટી ઉપર એનું રિસેપ્ટર આવેલું હોય, ક્લિયર. આપણે ગ્લાયકો પ્રોટીન, ગ્લાયકોલિપિડ પણ આપણે ચેપ્ટર 8માં આપણે સ્ટડી કર્યું છે. તો આ રિસેપ્ટર શેના બનેલા છે? ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનના બનેલા છે, ક્લિયર. પછી GLUT4, ગ્લુકોઝમાં કોષોનું વહન. કોષોની અંદર ગ્લુકોઝનું વહન કરવું હોય તેના માટે GLUT4 આવેલું છે. 2019માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે GLUT4 છે શું, ક્લિયર. તો GLUT4 છે શું? તો આપણે 2019માં નીટમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, ક્લિયર. હવે એના પછીનો એક પોઈન્ટ છે કે પ્રાણી સૃષ્ટિમાં કોલેજન છે એક પ્રભાવી પ્રોટીન છે, ક્લિયર. કોલેજનનો 3 વખત ઉલ્લેખ આવ્યો, ક્લિયર. જ્યારે આપણે બંધારણ વિશે ડિસ્કશન કરેલું હતું ત્યાં પણ કોલેજન આવ્યું. આગળના કોષ્ટકમાં આવ્યું જેમાંથી નીટ 2020માં ઓલરેડી પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. અને પાછું અહીંયા આવ્યું કે કોલાજન છે મુખ્ય પ્રભાવી પ્રોટીન છે, ક્લિયર. પ્રાણી સૃષ્ટિની વાત કરી છે. પ્રાણી સૃષ્ટિમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતું પ્રોટીન કયું છે? કોલાજન છે, ક્લિયર. અને સમગ્ર જીવાવરવની વાત કરવામાં આવે કે પૃથ્વી ઉપર જેટલા પણ સજીવો છે, વનસ્પતિ હોય, પ્રાણી હોય, બેક્ટેરિયા કે કોઈ પણ પ્રકારના સજીવ હશે એમાં સૌથી વધારે પ્રમાણમાં કયું પ્રોટીન હશે? રિબ્યુલોસ, બાયફોસ્ફેટ, કાર્બોક્સિલેસ, ઓક્સિજનેસ, ક્લિયર. રૂબિસ્કો. આ આપણે ચેપ્ટર
છે એ સૌથી વધારે પ્રમાણમાં તમને જોવા મળે. ક્લિયર? સૌથી વધારે પ્રમાણમાં પોલિસેકેરાઇડ કયું જોવા મળે? સેલ્યુલોસ. ક્લિયર? આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરેલું છે. ને પૃથ્વી ઉપર સૌથી વધારે પ્રમાણમાં કયું પ્રોટીન જોવા મળે? તો કયું આવે? રૂબિસ્કો આવે. પ્રાણી સૃષ્ટિમાં સૌથી વધારે પ્રમાણમાં પ્રોટીન કયું જોવા મળે? કોલેજન. ક્લિયર? તો આવી રીતે અલગ અલગ એમસીક્યુ તમને પૂછાઈ શકે, તો એ એમસીક્યુ માટે તમારે તૈયાર રહેવું પડે. ક્લિયર? હવે પ્રોટીનના પ્રકાર. હવે અત્યારે આપણે એનસીઆરટી પ્રમાણે પ્રોટીન છે એના વિશે આપણે કમ્પ્લીટ કર્યું. પ્રોટીનનું બંધારણ શું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનસીઆરટી પ્રમાણે જોશું, પરંતુ આપણે પહેલાં પ્રોટીનના પ્રકાર શું છે આપણે કમ્પ્લીટ કરશું. ક્લિયર? આપણે આજનો લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ. તો આજના લેક્ચરમાં આપણે શું જોયું? તો આપણે પ્રોટીનના 4 બંધારણ છે એના વિશે ડિસ્કશન કર્યું. એનસીઆરટી પ્રમાણે પ્રોટીન શું છે એના વિશે પણ આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? આપણે આજનો લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ઓલ ધ બેસ્ટ.